નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. 15મી ઓગસ્ટે સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાની પરંપરા અનુસાર વર્ષ 2026 દરમિયાન ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી શ્રી ખમણ અભિષેકના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગાન અને દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા દેશભક્તિ ગીતો, વક્તવ્યો તેમજ દેશને લગતી વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહસભર રજૂઆતો દ્વારા ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની હતી. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા, ટ્રસ્ટી સંચાલક શ્રી પી.કે. મોરડિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજ્યગુરુ, આચાર્ય શ્રી સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર શ્રી ભાવેશભાઈ કસોટિયા, સુપરવાઇઝર શ્રીઓ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર પર્વના મહત્વ અને દેશ પ્રત્યેની ફરજ અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપવામાં આવ્યા હતા. વક્તવ્ય દરમિયાન વિદ્યાર્થીઓના દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાનને યાદ કરી રાષ્ટ્ર નિર્માણ પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ એકબીજાનું મોં મીઠું કરાવી આનંદ અને રાષ્ટ્ર ગૌરવની લાગણી સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર તિરંગાના રંગો, દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. 80મા સ્વાતંત્ર્ય પર્વની વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે થઈ રહેલી ઉજવણીમાં